ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ શું કરે છે કે જ્યોત જ્ઞાનની, ભક્તિની, સંસ્કારની, અંધકારનો નાશ કરી પ્રકાશનો કેવો ફેલાવો કરે છે એના પુરાવા રૂપે આજથી વર્ષો પહેલા પૂજ્ય દત્તી બાપુ જયારે એથી પ્રદેશ ગયા હશે ત્યારે જવાનું પ્રયોજન જે હોય તે પણ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો લઈને ગયેલા એ મહાત્માએ ત્યાં જઈને વ્યવસાય તો કર્યો હશે. મેં બધી જે વાતો સાંભળી છે અમારા મસરેભાઈની પાસે એ પ્રમાણે તો બહુ લાંબા કાળ પર્યંત વ્યવસાય કર્યો હતો. પણ વ્યવસાય તો જીવનમાં કોણ નથી કરતું હોતું. જે ગ્રહસ્થી છે, ઉદરનિર્વાહ કરવો છે, વ્યવસાય કરવો જ પડે, પ્રવૃત્તિ કરવી જ પડે છે. પણ વ્યવસાયના મૂળમાં સત્ય છે કે અસત્ય, ધર્મ છે કે અધર્મ, એની મહત્તા બહુ છે. આજકાલ વ્યક્તિ એટલો બધો સ્વાર્થ પરાયણ બની ગયો છે, એટલો બધો સ્વકેન્દ્રિત બની ગયો છે, એને પૈસાની ભૂખે, સાધન સંપત્તિની ભૂખે એને પાગલ કરી નાખ્યો છે. અને એ પાગલતા ખબરને પરિણામ શું લાવશે એ તો આપણને સમય જ બતાવશે. પણ આ દેશના સંસ્કાર કહેવા છે કે ગ્રહસ્થ એક વિરક્તને, એક સંન્યાસી લગાવે એવું જીવન જીવી આફ્રિકા જેવા દેશમાં જેણે ભક્તિનો પ્રચાર કર્યો, પ્રસાર કર્યો, અને એ સંસ્કાર, એ ભક્તિનો વારસો આફ્રિકાથી યુરોપમાં ઇંગ્લેન્ડમાં રહ્યો. જ્યારે આફ્રિકાની પ્રજા ત્યાં ગઈ ત્યારે, અને જે પેઢીએ એ મહાત્માના દર્શન નથી કર્યા એ પેઢીએ પણ એમના સંસ્કારની જ્યોતને, એમની જ્ઞાનની જ્યોતને, એમના જ્ઞાનના પ્રકાશને કેવો જ્વલંત રાખ્યો છે કે મારે આપ સમક્ષ મૂકવું છે. જે ભારતવાસીઓ છે એ લોકોને મારે વિશેષ કહેવાની જરૂર નથી, પણ તમારા મારા બાળકોમાં જે સંસ્કાર નથી એ સંસ્કાર અને એ સંસ્કૃતિ હિરજી બાપાએ કેટલા શિષ્યોમાં રેડી હતી એ પરંપરામાં ત્રીજી પેઢીમાં આજે મારી સાથે બેસેલા બધા છોકરાઓ, દીકરીઓ, આ બધા મોટે ભાગે ઇંગ્લેન્ડવાસીઓ છે. આપણને શરમ આવે કે આપણે સંસ્કારો, આપણા બાળકો કેવા કુસંસ્કારી બની રહ્યા છે. અને એ દેશમાં રહેલા હિરજી બાપાના દ્વારા જે સંસ્કારિત થયા છે, એ પરિવારના વ્યક્તિના સંતાનો કેવા સંસ્કારિત થાય છે એ પ્રમાણ બતાવવા માટે પૂજ્ય શેરણન બાપા તો સાક્ષી છે વાતના. આ છોકરાઓ ત્યાં હજી આજે પણ તબલા પેટી વગાડી સુંદરકાંડનો પાઠ, નિષ્કિતાનો પાઠ, રામાયણનો પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને શ્રીરામ જયરામની ધૂન જે ત્યાં ચલાવે છે એ બાળક સુંદરકાંડનો પાઠ કેવી રીતે કરાવે છે એ હવે આપણે જોઈએ. 27 દોહાનો પાઠ તો મેં કરાયો. હવે હું તમારી સમક્ષ ઇંગ્લેન્ડના બાળકો બધા જે ત્રીજી પેઢીમાં હિરજી બાપાના દર્શનથી છોકરાઓએ નથી કર્યા, એ છોકરાઓમાં પણ એના મા બાપ તરફથી અને એના મા બાપને એના માતા તરફથી સંસ્કાર મળ્યા છે. એ ત્રીજી પેઢીના સંસ્કારોને આપણે હવે જોઈએ, સાંભળીએ, આનંદ લઈએ અને એમાંથી જે શીખવા જેવું છે એ શિક્ષણને આપણે પ્રાપ્ત કરીએ. એટલા માટે આપ સૌને હું પ્રાર્થના કરું છું, જેને પાઠમાં રસ ના હોય
Thank you.
Thank you.
मम संदेशुदा सीता मिलौनत आवाखान
जाने सभा वसने बाल विनय सुनिकर कृपा राम चरण रति बाल विनय सुनि कर कृपा राम चरण रति पूज्य श्री बाबू સાથે પધારેલા મહાપુરુષો પૂજ્ય શાસ્ત્રીજી, પૂજ્ય રામ બાબા, કાગજીભાઈ, આ વૃંદ, ભક્તજનો, ભાવિકજનો, માતાઓ, ભૈર બાળકો, કુમાર મંગલભાઈ પ્રસંગ આ ધરતીના મહાપુરુષના પ્રભાવથી નવ દ્રષ્ટિઓ નવનો અંક તુલસીદાસના દીકરી હતો એવા નવ દ્રષ્ટિ ની મહાન ભાવનાથી પુરુષાર્થથી જે ગયો તે આવું ભવ્ય કાર્ય આપણી સમક્ષ સર્જન થઈ ગયું. એના માટે હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર. दुर्गम का जगत के जेते सुगम अनुग्रह तुम्हारे थे दुर्गम का सुगम बनी गयो. આવી ધરતી મળવી કઠિન છે. આ લોકો કે વિજય બાબાનો આ ચમત્કાર ધરતી માટે બહુ કઠિનતા હતી, પરંતુ એ લોકોએ ખુલ્લા હૃદયથી સમર્પણ કરી દીધી. તો સુંદરકાંડ માટે મારે તો કેવું છે, આપણે સુંદરકાંડ પૂરો કર્યો. પૂજ્યજી બાપા આપણું જીવન અને ધર્મનો પ્રચાર કર્યો હોય એનો મહાન મંત્ર સુંદરકાંડ હતો. એ ભગવાન કૃષ્ણના ભક્ત હતા દ્વારકાધીશ. એમને ઘેરે રામ મંદિર હતું. અદભુત ઘટના થયા. આવી ઘટના કોઈ મહાપુરુષમાં મળી શકે. હજી સુધી મેં કોઈ ભારતમાં આવો મહાપુરુષ આવી કક્ષા વાળો અમને પ્રાપ્ત નથી થયો. હશે ખરા, પણ અમને નથી થયા. જેમાં અભેદ ભક્તિ, બિલકુલ રામાયણનું જીવન રગે રગમાં કવ્યત ભીન ભીન બંધવ સીતારામ હતું. એમના ઈષ્ટદેવ દ્વારકાધીશ, પોતે દ્વારકા, પરંતુ એને ઘેરે રામ મંદિર હતું. તમને અજય વિરાજ કૃષ્ણનો ભક્ત છે. ઓમ નમઃ શિવાય ન બોલે, શ્રી કૃષ્ણ શરણનું એનો મંત્ર હોય, પણ એના મુખની અંદર દુકાને હોય કાતર હાલતી હોય. આવા ગાદલા બનાવતા આપણે બેઠા છે ને એવા કાતરના એના પૂતળા નાખે અને મુખમાં શિવ શિવ શંકર 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 શિવ શિવ શિવ. કૃષ્ણના ભક્ત ઘેરે રામ મંદિર દરરોજ રામાયણનો કથા હતા. 1 કલાક, 1 દોહાથી 1 દોહા સુધી એની પર કલાક 1.5 કલાક સત્સંગ. 1927 થી શરૂઆત થઈ. 60 વર્ષ સુધી એ મહાપુરુષે આવું જીવન જીવા. ત્યારે સંમેલન હોય કે હનુમાનજીનો ઝંડો, હનુમાનજી એના ઈષ્ટદેવ. આ બે ભક્તિની વાત કરું તમને. ખૂબ દુઃખ થતું હતું મારા દિલમાં દાદના ના આવવાથી. હું બોલતો નહોતો, કારણ બાપાના મુખારદીમાંથી કઈ વખતે ઘણી શબ્દ નીકળતા. રાજ મગનને મગજ, રાજ મગનને મગજ. આવા 3 જણાનો સુમેલ એના જીવનમાં, એના મોઢામાંથી આ શબ્દો નીકળેલા ઘણી વખત. એટલે મને થયું કે પ્રભુ આજે આ સમયમાં બાપાના શબ્દો સાચા પડવા જોઈએ. છતાં હું ચૂપ રહેતો હતો અને પરમાત્માએ પૂરો કરીને રામજીને મોકલી આવ્યો.
રાગને બદલાવ્યો. બાપા માટે મસીદ બાપાએ બહુ ઘણું કરી દીધું, કાંઈ કહેવાનું રહેતું નથી. અને કહેવા માટે થઈને આખી રાતોને રાત દિવસે કોઈ બહુ ઓછું પડે એવું એનું જીવન હતું. એક વસ્તુ અવશ્ય મારે કહેવાની રહે છે પહેલાં, કે કોઈ પણ બ્રાહ્મણનો દીકરો કોઈ કપલના લગ્ન કરે તો એ 4 ફેરા ફેરવી દે, લગ્ન કરી દે, ઘર ન ચલાવી દે. એ રીતના આજે આ બાપાના દુઃખ તરીકે મસરી બાપાએ આ કાર્યના ફેરા ફેરવી લગ્ન કર્યા. આ જબરદસ્ત વૈકુંઠ ઊભું કરી દીધું. પણ એને ચલાવવું એ ગોર બાપા ન ચલાવી શકે. એ કામ ચલાવવાનું છે ટ્રસ્ટીઓનું. ટ્રસ્ટીઓએ બહુ કેરફુલ રહીને આ કાર્યને નિભાવીને ચલાવવું જોઈએ. આ સિવાય એક બહુ જબરદસ્ત વિશ્વાસુ માણસ તમને મળ્યો, એની સાથે સદાને માટે એક સત્યનો વ્યવહાર કરજો. અહીં સત્યને વરેલો છે અને એની સાથે જે વ્યવહાર કરો તમે, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો, ગામના ભાઈ બહેનો, સત્યમય જીવન જીવજો, સત્યમય વ્યવહાર કરજો. જે અસત્ય છૂઈ ન શકે એ ખાસ મારી તમને ભલામણ છે. આગળ આને નભાવવું અને ચલાવવું એ તમારી જવાબદારી છે. કોઈ બાપા માટે મારે એક જ વાત કરવી છે. મારા જીવનના હું 12 વર્ષે આ દેશમાં આવ્યો. એ પહેલાં હું 7 વર્ષનો હતો ત્યાંથી રામ નામની બુકો લખાવતો. કે મારી જ્યાં જન્મની જાગૃતિને કારણે મારા એ સંસ્કાર હતા. મને એક મહાપુરુષ મળ્યા, સેવાદાસજી બાપુ રાજુલા. આખું ભારત જાણે. એના સાનિધ્યમાં ગયો ત્યારે મને કહ્યું કે આ ઉંમરમાં સંન્યાસ ન લેવાય, હું આપીશ પણ નહીં અને સદા પણ નહીં આપું. પણ તને એક વસ્તુ કહું છું, તારા જીવનમાં તને એક મહાપુરુષની પ્રાપ્તિ થશે, જેનો સંસારમાં જો ટોળી મળે એની ઇંતજાર કર, રાહ જો અને આથી ચાલી જાય. એ મને બાપા મળ્યા, મારા ભગવાન મને મળ્યા, રામજી મને મળ્યા. મારા જીવનમાં હું મારા પ્લાગતને માનતો નથી, મારા ભાગ્યને માનતો નથી, કારણ છે જ નહીં. તો મને નથી લાગતું કોઈ કર્મ કર્યા હોય, અમારો કોઈ પ્લાગત હોય, અમારું કોઈ ભાગ્ય હોય કે અમને આવી પ્રાપ્તિ થાય અને આ જગ્યાએ બેસાડે. તો મારે મને એવો વિશ્વાસ થઈ ગયો, મારું પ્લાગત, મારું ભાગ્ય, મારું ભજન, મારું જીવન, મારું મોક્ષ, મારી મુક્તિ કેવળ રીતિ બાબા. જીવનમાં મેં બીજો ઘણી ફાયદો નથી. કોઈને મારું હૃદયથી મસ્તક મેનું નથી. સાંસારિક દ્રષ્ટિએ, સાધુતા દ્રષ્ટિએ, સાધુ વાતના હિસાબે હું તો બધાને નમું છું, બધાને નમું છું અને નમીશ. મારા હૃદયથી હું તેનો કોઈ ગુલામ બન્યો હોય, સેનેન્દ્ર બન્યો હોય, કોઈ બાળક બન્યો હોય, પશુ બન્યો હોય, તો કેવળ પતિવતા નારીનો એક પતિ હોય, એ મારો એક પતિ હિરજી બાપા સિવાય કોઈ નહીં. એક બીજી વાત, મારા જીવનના 70 વર્ષના અનુભવમાં હું લાખો સાધુના કોન્ટેક્ટમાં આવ્યો, મોટા મોટા વિવેકના કોન્ટેક્ટમાં આવ્યો, શંકરાચાર્યોના કોન્ટેક્ટમાં આવ્યો, મોટા મોટા કથા દસ્તાનો કોન્ટેક્ટમાં આવ્યો. જેના મેળાવડામાં આજે ભલે લાખો આદમી એવાના કોન્ટેક્ટ કર્યા. પણ હકીકતમાં અમારા ગામનો એક માણસ નાટક કંપનીમાં કામ કરતો હતો. એને બાપાએ 2 શબ્દ કીધા, શું કામ કરો છો? નાટક કંપનીમાં. એને 2-5-10 કુમારના નામ આપ્યા, દિલીપ કુમાર, પવન કુમાર, ફલાણા કુમાર, આ કુમાર, આ કુમાર. ફેરફાર કરું ત્યારે બધાને કહું કે જે કંઈ બની રહ્યું છે એ અમારા હિરજી બાપાની દયા. અમારું જીવન માં જે કંઈ તમને સારું લાગે એ મારા હિરજી બાપાએ અમને કંઈ શબ્દો આમાં. અને મારા ગુરુ મહારાજની તો કૃપા. ગુરુ મહારાજની જ્યારે અમને દયા થાય ત્યારે આવા સંતનું મિલન થાય. અમારા ગુરુ મહારાજ રામ સૌદાસજી સાહેબ, કબીર આશ્રમ જામનગર,
જેને સમર્પણ હોસ્પિટલ બનાવી, બીજા અનેક કામ કર્યા. તો હિન્દી બાપાએ કીધું, ભાઈ તું ભજન કરી લો. કોઈને મસીભાઈ જેવા સુંદર કામ કરે, મરજનભાઈ તાના જેવા ધૂન કરાવે, મારા ભાઈ તો ખૂબ મેળામાં લંડનમાં ખૂબ ધર્મની સેવા કરે. પણ એમ જોયું કે આ ભણ માણસને બીજું કંઈ કહ્યું ને, ભાઈ તો ભજન કરી લે, સેવાનું સમરણ કરી લે, કાલ કરે છો આજ કર, આજ કરે છો